અંબાજીમાં ત્રિશુલિયા ઘાટ પર ગમકવાર અકસ્માત તો અંકલેશ્વરમાં ટ્રક બન્યો કાર. અંબાજી નજીક આવેલો ત્રિશુલિયો ઘાટ ફરી લોહીલુહાણ થયો છે. અહીં પૂરપાટ આવતા પિકઅપ ડાલાવાળાએ બાઇકને ટક્કર મારી હતી. અંબાજીથી દાંતા તરફથી બાઇક ચાલક પૂરપાટ આવી રહ્યો હતો. સામેથી પિકઅપ ડાલું પણ બેફામ આવી રહ્યું હતું. ત્યારે ત્રિશુલિયા ઘાટ પાસે પહોંચતા બાઇક ચાલક પિકઅપ સાથે ધડાકાભેર અથડાયો. જેથી પિકઅપ ડાલું પલટી મારી ગયું. ડિવાઈડર તોડી બીજી બાજુ જતું રહ્યું. જ્યારે બાઇક પણ રોડ પર જ પલટી મારી જતા ચાલકને ઈજા પહોંચી. અકસ્માતમાં 3 જણાને ગંભીર ઈજા પહોંચી. આ બાજુ અંકલેશ્વર નેશનલ હાઈવે પર અકસ્માત થયો. વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર કાર અને ટ્રક વચ્ચે ગમકવાર અકસ્માત થતા કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો. જોકે કારના પાછળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો. તો સુરેન્દ્રનગર પાસે ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા રોડ પર કેમિકલની રેલમછેલ થઈ. નવા સુદામડા ગામ નજીક અકસ્માત થતા રસ્તા પર કેમિકલની નદી વહી. જાણે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. એટલી મોટી માત્રામાં કેમિકલ ઢોળાતા આસપાસના ખેતરો સુધી પહોંચતા ઘઉંના પાકમાં પણ નુકસાની જવાની ભીતિ સેવાય છે. આ તરફ દાહોદના ગરબાડામાં બસ ડ્રાઈવરને માર્યો માર. 3 લોકોએ એસટી ડ્રાઈવરને માર માર્યો. બસમાં જગ્યા ન હોવાથી થઈ બબાલ. ડ્રાઈવરે બસમાં ચડાવવાની ના પાડતા માથાકૂટ થઈ. પોલીસે સમગ્ર મામલે શરૂ કરી તપાસ. સુરતમાં વધુ એક શાળાના વિદ્યાર્થીઓના સીન સપાટા ફેરવેલમાં લક્ઝુરિયસ કારમાંથી પાડ્યા રોલા. સુરતનું યુવાધનને જાણે ફેરવેલ પાર્ટીમાં રોલા પાડવાનો ચસ્કો લાગ્યો છે. હજુ તો 3 દિવસ પહેલા વૈભવી કાર સાથે રોડ પર નબીરાઓએ કરેલી શોબાજીની શાહી સુકાઈ પણ નથી. ત્યાં ફરી એકવાર સુરતની વધુ એક સ્કૂલના ધોરણ 12ના વિદ્યાર્થીઓએ ફેરવેલ પાર્ટીના નામે સીન સપાટા કર્યા. આ વખતે સુરતના ગોડોદરાની અરિહંત સ્કૂલના ધોરણ 12ની ફેરવેલ પાર્ટીને યાદગાર અને અનોખી બનાવવા માટે લક્ઝુરિયસ કારમાં બેસીને સીન સપાટા કરતા હોવાનું જોવા મળ્યું. સ્કૂલમાં ફેરવેલ પાર્ટી દરમિયાન વિદ્યાર્થીઓએ સીન સપાટા કરીને રોલા પાડ્યા. વિદ્યાર્થીઓમાં ફેરવેલનો નવો ક્રેઝ હોય તેમ ટ્રાફિક અને આરટીઓના નિયમોની એસી કે તેસી કરી લક્ઝરિયસ કારમાં જોખમી રીતે સીન સપાટા કરવામાં આવ્યા. એટલું જ નહીં, કારના સનરૂફમાંથી નીકળી કલરવાળા ફટાકડા ફોડી રોડને બાનમાં લીધો હતો. આ વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. લક્ઝુરિયસ કાર સાથેનો વિડીયો સામે આવતા પોલીસ પણ દોડતી થઈ છે. કાર ચાલકો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે. મોંઘી દાટ કારમાં કલર ફોર્મ સ્ટીક વડે સીન સપાટા કરતા કાર્યવાહી થઈ. કાર ચાલક જોકારામ કાનજી ચૌધરી, દેવેન્દ્ર મહેન્દ્રસિંહ રાજપૂત સામે ગુનો નોંધી ધરપકડ કરી. પોલીસે 2 લક્ઝુરિયસ કાર કબજે કરી, જ્યારે અન્ય 2 કાર બહાર હોવાથી કબજે લેવાની બાકી છે. આ મુદ્દે શાળાએ ખુલાસો કર્યો કે શાળામાં આવતા પહેલાનો વિડીયો છે. વિદ્યાર્થીઓને બસમાં ફેરવેલ સ્થળે લઈ જવાયા હતા. આવા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીની અપીલ કરી તો પોલીસે શાળાના સંચાલકોને બોલાવી ઠપકો આપ્યો. આ પહેલા ઓલપાડ તાલુકામાં આવેલી સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ દરમિયાન અન્ય કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા BMW, મર્સિડીઝ, સ્કોડા જેવી 30 જેટલી લક્ઝુરિયસ કાર સાથે રેલી કરી સ્ટંટબાજી કરી હતી. હવે આ વિડીયો સામે આવતા શાળા તંત્ર અને પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. બોટાદમાં વેપારીઓ બાખડ્યા ઉડી લાકડીઓ તો જામનગરમાં લુખ્ખાઓએ ઘર પર કર્યો પથ્થરમારો. બોટાદના ગાંધીવડિયા શોપિંગ સેન્ટરમાં એક દુકાનમાં 2 વેપારીઓ વચ્ચે બબાલ થઈ. ગબ્બર જીન્સ નામની દુકાન તેમજ તેજ ગબ્બર નામની દુકાનના વેપારીઓ સામસામે આવી ગયા. લાકડીઓ લઈને જીન્સની દુકાનમાં ધસી આવતા નાસભાગ મચી ગઈ. વેપારીઓ વચ્ચે માથાકૂટ થતા લાકડીઓ ઉડી હતી. હુમલામાં પિતા અને 2 પુત્ર સહિત 3 ની ઈજા પહોંચી. માથાકૂટ કરનાર સામસામે બંને વેપારીઓ કૌટુંબિક સગા છે. મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલ અને સારવાર માટે સરકારી સોનાવાલા બાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. આ તરફ જામનગરના પટણીવાડમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. એક ઘરમાં પથ્થરમારો કરીને આગ લગાવી હતી, જેથી આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકો ડરી ગયા હતા. અંગત અદાવતમાં પથ્થરમારો કર્યો હોવાની આશંકા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી હાથ ધરી. તો વડોદરામાં મચ્છીપીઠમાં જૂથ અથડામણ થઈ. એક જ કોમના 2 જૂથ વચ્ચે ધીંગાણું થયું. બાળકોના ઝઘડાઓએ મોટું સ્વરૂપ ધારણ કર્યું અને પથ્થરમારો થતા પોલીસ અધિકારીઓ દોડતા થયા. ઘટનામાં 3 લોકો થયા ઈજાગ્રસ્ત. નોકરી પર પરત બોલાવતા મહિલાએ કોન્ટ્રાક્ટરને માર્યો ફડાકો. આ થપ્પડની ગુંજનું કારણ છે નોકરી પર પરત બોલાવવાનો રોષ. મહિલા અને કોન્ટ્રાક્ટર વચ્ચે બબાલના દ્રશ્યો. અમદાવાદના અહીં CNCD કોન્ટ્રાક્ટ કર્મી વચ્ચે બબાલ થઈ હતી. કોન્ટ્રાક્ટ પર કામ કરતી મહિલા સહિતના કર્મચારીઓ પગાર વધારાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે. આમ છતાં કર્મચારીઓને બોલાવવામાં આવ્યા, જેથી કર્મચારીઓમાં રોષ ફાટી નીકળ્યો. કોન્ટ્રાક્ટર અને એક મહિલા વચ્ચે જોરદાર બબાલ થઈ ગઈ. જે દરમિયાન મહિલાનો પિત્તો જતા મહિલા કર્મચારીને લાફો ઝૂકી દીધો હતો, જેથી અહીં સન્નાટો વ્યાપી ગયો. સમગ્ર મામલો શહેર કોટડા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. વડોદરામાં 5 સેકન્ડમાં મહાકાય મગરે શ્વાનને કોળિયો બનાવી દીધો. વડોદરામાં મહાકાય મગરે 5 સેકન્ડમાં શ્વાનનો કર્યો શિકાર. વિશ્વામિત્રી નદી કિનારે શ્વાનનો એક મહાકાય મગરે શિકાર કર્યો. શ્વાનનો મૃતદેહ નદીમાં તણાતો જઈ રહ્યો હતો ત્યારે મગરે તેનો શિકાર કર્યો, જેથી મૃતદેહના 2 ટુકડા થઈ ગયા. નદી પાસે ઉભેલા યુવાનને આ સમગ્ર ઘટનાનો વિડીયો મોબાઈલના કેમેરામાં કેદ કરવાનો મોકો મળી ગયો. વડોદરા શહેરના કાલાઘોડા પાસે આવેલા યતેશ્વર ઘાટ પાસે
પસાર થતી વિશ્વામિત્રી નદીમાં શ્વાનના મૃતદેહ પર તરાપ મારીને મગરે શ્વાનને પોતાના મુખનો કોળિયો બનાવી દીધો. મગરે મૃતદેહને ફાડી ખાધો, જેથી શ્વાનનો એક ભાગ મગરના મોઢામાં હતો અને બીજો ભાગ તણાઈને આગળ જવા લાગ્યો. વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો માનવ વસ્તીની વચ્ચે વસવાટ કરે છે. જામનગરમાં ફરી દાદાએ બુલડોઝર વાળી કરી સપાટો બોલાવ્યો. જામનગરમાં ફરી એકવાર દાદાએ બુલડોઝરથી સપાટો બોલાવ્યો. શહેરના વિવિધ વિસ્તારમાં સરકારી જમીન પર ખડકેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયો. જામનગર મહાનગરપાલિકાએ મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં આવેલી ગેરકાયદે દુકાનો પર બુલડોઝર ફેરવ્યું. મહાનગરપાલિકાની માલિકીની ટીપી સ્કીમ નંબર 1ના પ્લોટ નંબર 59 પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા. આ જમીન બાગ બગીચા માટે અનામત રાખવામાં આવી, જે છેલ્લા કેટલાક સમયથી 51થી વધુ કમર્શિયલ દુકાનોનું દબાણ થયું હતું. કુલ 1,26,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી આ જમીનની બજાર કિંમત આશરે 50 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. દબાણ હટાવ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાયએસપી જેવી ઝાલા, પીઆઈ નિકુંજ ચાવડા સહિત એલસીબી સ્ટાફનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી મહાનગરપાલિકાની કિંમતની જમીન મુક્ત થઈ જશે અને જેનો ઉપયોગ હવે મૂળ હેતુ મુજબ બાગ બગીચા માટે કરી શકાશે. આ પગલું શહેરમાં ગેરકાયદે દબાણો સામે મનપાની મક્કમ કાર્યવાહીનું ઉદાહરણ બન્યું છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલ પંપ લૂંટ કેસમાં એક કિશોર સહિત 3 લોકોને ઝડપી લીધા છે. વાવડી ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પર આ ટોળકીએ 13,000ની લૂંટ ચલાવી હતી. પોલીસે બેઝબોલનો ધોકો, રિક્ષા, મોબાઈલ ફોન સહિત કુલ 1,21,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. 5 ફેબ્રુઆરીએ રાત્રિના 3 વાગ્યાના અરસામાં 3 જેટલા બુકાનીધારીઓએ પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારીને માર માર્યો હતો. સાથે પેટ્રોલ પંપની ઓફિસમાં રહેલા 13,000ની લૂંટ ચલાવી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવીના આધારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ આરોપીને ઝડપી લેવામાં આવ્યા. બોરસદ અને અમદાવાદની સ્કૂલની દાદાગીરી જોવા મળી છે. આણંદના બોરસદમાં સરસ્વતી સ્કૂલની ફરી એકવાર દાદાગીરી સામે આવી છે. ફી ન ભરતા બાળકીને સ્કૂલે ન મોકલવા વાલીને ફોન કરીને કહી દેતા રોષ ફેલાયો હતો. સ્કૂલ તરફથી બાળકના વાલીને ફોન કરી ફી ભરી દો, નહીં તો બાળકીને સ્કૂલ ન મોકલતા તેવું સ્પષ્ટ કહી દેવાયું, જેથી વાલી ચિંતામાં મુકાયા. વાલી સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો, જેમાં સ્કૂલ સામે બાળકના પિતા આજીજી કરી રહ્યા છે, ફી ભરી દેવા વિનંતી કરે છે. વાલીએ ફેબ્રુઆરીના અંતમાં ફી ભરવા જણાવ્યું, છતાં વાલીની વિનંતીને શાળા સંચાલકે નકારી. ખાસ વાત તો એ છે કે અગાઉ પણ આવી રીતે એક વિદ્યાર્થીને ફી ન ભરાતા હેરાન કરવામાં આવ્યો હોવાનો વિડીયો જોવા મળ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ પણ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. રાજકીય પીઠબળ ધરાવતા સંચાલકો સામે શિક્ષણ વિભાગ વામણું સાબિત થઈ રહ્યું છે. તકલીફ હોય તો જ ના એ થાય ને સેટિંગ. તકલીફ છે, તકલીફ તમારી 1 મહિનો હોય, 5-15 દિવસ હોય, આટલો બધો ટાઈમ ના હોય છે. હું એન્ડ લગીનો ભરી દેવાનો છું ને, હું કઈ ભરવા ના પાડું છું. આ તરફ અમદાવાદની શક્તિ વિદ્યા વિહાર સ્કૂલ વિવાદમાં આવી છે. સ્કૂલનું બાંધકામ ગેરકાયદે હોવાનો ખુલાસો થતા સિટી મામલતદારે ડીઈઓને જાણ કરી સ્કૂલને 5 લાખનો દંડ ફટકાર્યો. બાંધકામને લઈ ખુલાસો કરવા ડીઈઓનો આદેશ છે. ઈસનપુરથી શક્તિ વિદ્યા વિહાર શાળાને નોટિસ ફટકારી છે. સુરત અને ખેડાથી પકડાયો દારૂ, 5 શખ્સની ધરપકડ. સુરતના પલસાણાના જોડવા ગામેથી દારૂની મોટી માત્રામાં જથ્થો પકડાયો. સ્ટેટ મોનિટરિંગ સેલે પલસાણાના જોડવા ગામે દરોડા પાડ્યા હતા. એક ઘરમાં દારૂ છુપાવ્યો હતો. ઘરની તપાસ કરવામાં આવતા 24 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. આ સાથે જ પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી, જ્યારે 6ને વોન્ટેડ જાહેર કર્યા. આ બાજુ ખેડામાં